હવે વાત કરીએ બીજા નફાકારક પાકની એરંડા એરંડો એટલે ઓછા પાણીમાં પણ સારો નફો આપતો પાક એરંડાની વાવણીનો શ્રેષ્ઠ સમય જુલાઈ મહિનાથી શરૂ થઈ ઓગસ્ટના પ્રથમ પખવાડિયા સુધી માનવામાં આવે છે ખાસ કરીને સારો વરસાદ થયા પછીની વાવણીમાં એરંડાનો વિકાસ વધુ સારો થાય છે 1 એકર માટે અંદાજે 2 થી 3 કિલો જેટલું બીજ પૂરતું રહે છે રોપણ અંતર સામાન્ય રીતે 120 બાય 60 સેન્ટીમીટર અથવા 150 બાય 60 સેન્ટીમીટર રાખવામાં આવે છે એરંડા માટે સારી નિતારવાળી ભૂરભૂરી અને મધ્યમ કાળી જમીન વધુ યોગ્ય માનવામાં આવે છે જૈવિક ખાતરમાં 3 થી 4 ટન સડી ગયેલું ગોબર ખાતર આપવું યોગ્ય રહે છે જ્યારે રાસાયણિક ખાતર જમીનની ચકાસણી મુજબ આપવું જોઈએ એરંડાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ઓછા પાણીની જરૂર પડે છે એટલે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પણ આ પાક સારો ચાલે છે સામાન્ય રીતે 20 થી 25 દિવસના અંતરે સિંચાઈ કરવી યોગ્ય રહે છે એરંડાનો પાક અંદાજે 5 થી 6 મહિનામાં તૈયાર થાય છે સારા સંચાલન અને અનુકૂળ વાતાવરણમાં 1 એકરમાં અંદાજે 70 થી 100 મણ સુધી ઉત્પાદન મળી શકે છે હાલમાં બજારમાં એરંડાનો ભાવ અંદાજે 1500 રૂપિયા પ્રતિ મણ આસપાસ જોવા મળે છે ગુજરાતમાં બનાસકાંઠા પાટણ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો એરંડા માટે ખૂબ જાણીતા છે એટલે જ ઓછા ખર્ચ અને ઓછા પાણીમાં એરંડો ખેડૂતો માટે સારો વિકલ્પ બની શકે છે